ગઈશ તો સુરતમાં જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે ભાઈ. આખી રાતથી વરસાદ આવે છે, બહુ જોરદાર વરસાદ આવે છે. અત્યારે થોડોક ધીમો પડ્યો છે અને આપણી માટે અહીંયા જો આવી ગયો છે ભાઈ મસ્ત તુલસી આદુની ચા ગરમા ગરમ અને ઠરવા મૂકી છે. મસ્ત એન્જોય કરતાં કરતાં પીવાની છે. આ છે ને ગળા માટે સારું. 5 તુલસીના પાન છે ને આદુનો કટકો છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. તો આજે સવારમાં ભાઈ વરસાદે ધબધબાટી બોલાવી દીધી. આમ તો જો કે રાતનો 11 સાડા 11 વાગ્યાનો કન્ટિન્યુ ચાલુ થયો છે, પણ સવારમાં અમે વીજળી અને કડાકા ને ભડાકા થતા પારમીના ઘોડિયા ઉપર સીધું આમ વીજળીનું ઓલું થાય, પ્રકાશ પડે અને ધડાકા એટલા જોરથી ભાઈ થાય છે. અને અત્યારે કન્ટિન્યુ હજી પણ વરસાદ ચાલુ છે અને હેતર થઈ ગયો છે તૈયાર. અને આજે અત્યારમાં છે ને જયદીપ પણ વહેલા જાગી ગયા છે. તમને બતાવ્યો હશે કે કેવો વરસાદ છે એ. પણ અત્યારમાં ફોન આવ્યો તો જયદીપભાઈ માટે કે હેતાંશની સ્કૂલમાં જ્યારે બહુ વરસાદ હોય ને ત્યારે છે ને એમને રજા આપી દે છે. પણ એવું કંઈ છે નહીં, આજે પહેલો વરસાદ છે એટલે કદાચ ન હોય, એવું પણ હોય તો કાંઈ નહીં. હવે અને આપણે થોડીક વારમાં બસે મૂકવા માટે આપણે જાશું. અને જો અહીંયા લીંબુ પાણી, જીરા પાણી અત્યારમાં બધું ચાલુ થઈ જાય ભાઈ સવારમાં. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ, જય સ્વામિનારાયણ, બધા જય કરીને જય શ્રી કૃષ્ણ. સરસ. હેતાંશ ગુડ મોર્નિંગ. અત્યારમાં હું લઈને બેસી ગયો છો? કાલે તે કરી દીધું હતું ને તો હજી કંચવાળે હેતાંશ પણ આમ જો પછી એવું ન કરાય. આમ જો પાક છે તું શોખ ન પે ને વરસાદનું પાણી હટે ને તો અંગૂઠો પાકે પછી તને દુખશે જોજે. કંચવાળામાં આમ તો નખ મરાય, ઈ નો લેવાય. આજે છે ને એને આમાં કરાય, આમાં. હા, હેતાંશને છે ને નખ ખાવાની ટેવ બહુ છે. આમ જો હું તમને બતાવું, આમ જો એના હાથ, આમ જો નખ એના. એને ડૉક્ટરને પૂછ્યું ને એવું કીધું મેં કે આ એને ન ખાય ને એટલે આ ઇન્ફેક્શન એનું છે, પણ બંધ જ નથી થતો. તો આને નખ ન ખાય ને બંધ કરવું હોય એની માટેનો ઉપાય તમારી પાસે કંઈ હોય તો જણાવી દેજો. લીંબુ નહીં અટાડું એમ? હા, તમારે જે ઉપાય બતાવો હોય બતાવજો, પણ લીંબુનું નહીં કહેતા તમે, એમ કહે છે. કેમ કે અહીંયા પેલું ચામડી નીકળી ગયો એટલે લીંબુ અડે તો બળતરા થાય, એટલે લીંબુનું તમે નહીં કહેતા. ભાઈ બીજું કંઈ કહેજો. તો એવું કંઈક છે. અને આ બાજુ સવારમાં ભાઈ બનવા માંડ્યો છે નાસ્તો. અહીંયા તો હજી ભાઈ પૌવા બનાવવાના છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સરસ. તમે ખાવાના તો બનાવો બેના. બનાવજો થોડા ખાસ તો ખાસ થોડાક તો જો હજુ પૌવા. અને હેતાંશના લંચ બોક્સમાં હેતાંશ શું મૂકવાનું છે લંચમાં તેને કહો. લંચ બોક્સમાં હે કાલ નાખ્યું તું, નાખી દઉં? હે હા, મોતીચૂરનો લાડવો તને મોરનો મોરવા છેલ્લો છે તો નાખી દઈએ. હવે વરસાદનું ચાલુ થયું છે, ટાઢોડું ચાલુ થયું છે એટલે હવે ઠંડુ ખાવાનું બંધ. પણ જે આ સિઝનનો પહેલો વરસાદ એટલે ધબધબાટી બોલાવી દીધી. વરાળું નીકળતી જમીનમાંથી બંધ થઈ જાય. પણ એમ કે ને વરસાદ આવે ત્યારે બફારો બહુ થાય. તો જો આવું કંઈક અહીંયાનું વાતાવરણ છે ભાઈ. અહીંયા કબૂતરને લીધે નેટ નાખી દે ને એટલે છે ને ક્લિયર નથી આવતું ભાઈ. મસ્ત બધા ઝાડવા બાળવા બધું ચોખ્ખું થઈ ગયું, ધૂળ બૂળ નીકળીને કમ્પ્લેટ. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ઓમ જયોગેશ્વર મામી લાગે ને મામા જયોગેશ્વર. મારા દીકરો છે ને શર્માય બહુ. મામાને મામીને નાનાને છે ને પગે લાગતા બહુ શરમાય. દાદાને ને બાને ને મને જયદીપને પગે લાગતા ન શરમાય, પણ અંકલ આંટીને શરમાય. તો અહીંયા મામા મામીને પગે લાગતા શરમાય. ભાઈ જો પપ્પા છે ને હેતાંશને લઈને જાય છે. છત્રી લઈને હેતાંશ કે હું રેનકોટ નહીં પહેરું, છત્રી લઈને પપ્પા મૂકવા જાય છે. હવે બસ આવે ને ત્યાં સુધી છે ને અહીંયા ઊભા રહે. જો હેતાંશ બેસી ગયા ને પપ્પા ત્યાં વાટ જોઈને ઊભા છે. બસ આવશે ને એટલે બોલાવશે હેતાંશને. ને જો ગાર્ડનમાં પણ છે ને પાણી ભરાઈ ગયું છે. કિચનમાં છે ને ઘડીકમાં મેનુ ચેન્જ થઈ જાય. બનતા હતા પૌવા અને બનવા માંડી છે પૂરી. પૌવા બને. પૌવા તો શ્વેતા માટે બન્યા હશે ને? હા, કેમ કે શ્વેતા છે ને ડાયટ કરે છે એટલે એ પૌવા ખાશે. એ પૂરી નહીં ખાઈ, તળેલી ફૂલેલી. નગર બસ પૂરી ફૂલે એમ ફૂલી જશે હે ને? હા, ઘઉં નથી ખાધી ભાઈ, અન્ન મૂકી દીધું છે એમ ને? પેલાના ગવટિયા ખાટલા પડે ને કે અન્ન મૂકી દીધું છે. અત્યારે છે ને ખાટલા ન પડે ને પેલા બધા અન્ન મૂકી દે છે તો ખાટલો ન આવે.
સાચી વાત. હવે ક્યાં શ્વેતા ખાટલાની જરૂર છે? હવે તો બધા ડાયરેક્ટ ફટાક્યા નથી થઈ જતા. પણ ઈ સારું છે. હા હવે કોઈ છે ને ખાટલો પહેલાના ગવડીએ પહેલા ઓલું કરતા એટલે એને ખાટલા સેવા પડે. હવે ખાટલા ઓછા સેવા પડે છે. હવે તાત્કાલિક ફટાક્યા ફૂટી જાય છે બધાના. અમે તો પૂરી મસ્ત અહીંયા ગરમા ગરમ વરસાદ છે ને તે ભાઈ મસ્ત બ્રેકફાસ્ટમાં પૂરી બનાવી છે અને શ્વેતાએ જો ભાઈ એની માટે પૌવા બનાવી નાખ્યા છે. તો ચાલો બધા સવાર સવારનો બ્રેકફાસ્ટ કરવા માટે. અને આજે વરસાદ છે તો તમે લોકોએ સવારમાં શું લીધું નાસ્તામાં એ કોમેન્ટ કરી દેજો. ગાઈસ તો સવારના વાગી ગયા છે 8:30 અને રસોડામાં છે ને ભાઈ આપણા માટે મસ્ત ગરમા ગરમ શીરો બને છે. જોઈ લો આ બધું ઘી મુકાઈ ગયું છે બરાબર છે અને આ બધું ગોળનું પાણી મુકાઈ ગયું છે. મસ્ત ઘઉંનો શીરો બને છે. હમણાં તો આપણે ડેઈલી છે ને હેલ્ધી ખોરાક થઈ ગયો છે નાસ્તામાં. ડેઈલી શીરો ખાવાનો સવારે અને બપોરે સાંજે ખીચડી. આ ફિક્સ મેનુ થઈ ગયું છે. અને ભાઈ વરસાદની વાત કરી દઉં ને તો વરસાદ જોરદાર હજી પણ સુરતમાં ચાલુ છે. જોઈ લો વરસાદ તમને બતાવી દઉં. કન્ટિન્યુ વરસાદ ચાલુ છે. ગાઈસ તો મસ્ત ગરમા ગરમ શીરો આવી ગયો છે. ગાઈસ તો અત્યારે શોપની બહાર પણ છે ને ભાઈ ફૂલ પાણી ભરાઈ ગયું છે. જોઈ લો वरसाद चालू है फुल फुल. तो गाइस बारिश देखो जोरों शोरों में चालू हो गई भाई. सूरत में देखो सब लोग रेनकोट पहन के निकले हैं अभी. ભાઈ જો અહીંયા ફ્રીજમાં છે ને એપલના ડબ્બા ગોઠવી દીધા છે ભાઈ લાઈનમાં. મને છે ને શ્વેતા તમારું ફ્રીજ બહુ ગમ્યું. ઉપર શાકભાજીને ખાવાનું હોય તો વાંકા વળી શાકભાજી જ લેવી નહીં. ભાઈ કહેતા વાંકા જઈને લેવી સારી છે. કેમ એવું થાય છે? પણ એ તો નીચે કેન્ડી ને આઈસ્ક્રીમ ને બધું મૂકો એટલે ને. હા એટલે બચ્ચા બાલટી જાગી ગઈ છે. ગુડ મોર્નિંગ આદ્યા. આજે ફેવરિટ શાક છે લીંબોળી. હા આજે છે ભાઈ આદ્યાનું ફેવરિટ કોબીનું શાક. તારે એને ભાવે કા? નહીં એનું ફેવરિટ ભાઈ બટેકાનું, હેતાંશનું ફેવરિટ બટેકાનું, આદુનું ફેવરિટ કોબીનું. ઘણી વખત છે ને ભાઈ મારામાં કોમેન્ટ આવે કે આદુનું ફેવરિટ શાક કોબીનું છે. ઘણી વખત ઈ મારામાં પેલું કેવું વોટ્સએપમાં જે ફોટા મોકલે ને નીચે કરે કે ભાઈ આદુ ને કોબીનું શાક બનાવી દો, એનું ફેવરિટ શાક કોબીનું છે. એવું ઘણી વખત મારામાં કોમેન્ટ આવે. અને અતુલભાઈ અત્યારે જો ભજન કીર્તન મીડા છે કરવા. અને આ બાજુ પારમીબેન મામાની બાજુમાં રમવા માંડ્યા હોય. શું કરતો હોય મારો દીકરો? પારમી હે હેટકી તો એને બહુ આવે બહુ આવે. આ બધા સબસ્ક્રાઈબરો બધા બહુ યાદ કરતા હોય કે નહીં વિડીયા જોતા જોતા. એટલે મારી દીકરીને છે ને બહુ એટલે બહુ જ હેટકી આવે છે. ગઈસ બપોરના છે ને 1:30 થવા આવ્યા છે અને પપ્પાની લોકો જમવા માટે આવી ગયા છે. પપ્પા પણ બેસી ગયા છે પણ આજે આધુની જગ્યા ખાલી છે અને જમવામાં છે ભાઈ બટેકાનું શાક રોટલી અને રસ. આધુની જગ્યા એટલા માટે ખાલી છે કે આજે એની માસીની પાણકીની છઠ્ઠી છે. ઓલી ભીમીની છઠ્ઠી છે ભાઈ આજે. તો શ્વેતા અત્યારમાંથી છે ને ત્યાં એના પપ્પાના ઘરે ગઈ છે એટલે ઘરમાં છે ને આમ કોઈ ન હોય ને એવું લાગે છે. કેમ કે આધુ રોજ એક જ હોય. બોલા ભાઈ તો સ્કૂલે ગયા હોય પણ આજે આધુ વગર ઘર છે ને ભાઈ સૂનું સૂનું થઈ ગયું છે. એટલે કોઈ જ ન હોય ને એવું લાગે છે. અને પારમીબેનની આજે ટાઢોળું છું છે ને એટલે બહુ સુવાની મજા આવી છે. ઈ પણ ક્યારની સૂતી છે. ખવડાવવા માટે જગાડીને તો પણ એને ખાધું નહીં. ઈ પણ એટલી ઊંઘમાં છે. આ ટાઢોળું છે કે તો ઘણા લોકોને આમ શાંતિ થઈ ગઈ છે. એવું ઠંડી થોડીક લાગવા મળી ને એટલે આમ નિરાશ થઈ જાય. ચોમાસામાં મજા આવે ઊંઘવાની. હા ઈ વાત સાચી. જેને એસી નહીં હોય ને બિચારાને બધાને એટલી રાહત થઈ હશે કે હા ટાઢોળું થયું થોડોક વરસાદ આવ્યો. એ લોકોને પણ આ શાંતિની ઊંઘ આવશે. કઈ નહીં સારું ચાલો તો જમી લઈએ. હેતાંશ આવી ગયો હોય સ્કૂલેથી. વરસાદ હતો કે નતો? પછી ન્યા રેનકોટ પહેર્યો તો કે દોડી? હે 2-4 છોકરા છે સ્વસ્તિકમાં છે. સાયન્સીસમાં ઉતરો એક છોકરો. આગળ શિવધારામાંથી ઉતરે છે. હેતાંશ તો રેનકોટ કાઢ્યો જ નથી તે? માટે પડ્યો હોઈ ગયો છે. જો અવાજ આવ્યો ને તે જો જાગી. હેતાંશ ની વાટે રાખીશ. મેં હેતાંશ પછી આવીને જગાડે તે ઘડીક રમાડી લઈ. પછી મેં કીધું કરે સ્કૂલે શું કરાયું કે કરી આજ શું તો જમવામાં? અમે અહીંયા પૂરી કરી હતી સવારમાં. બીજામાંથી મારે પહેલામાં આવે. કેમ? વરસાદ આવે તો અવારમાં આવાજ થાય. લો એ તો બપોર પછી વરસાદ આવે એવું થોડું. એવું ન હોય. પાણી છે ને એ પી લે પણ ન્યા હા બસ ની બાજુમાં છે ને ત્યાં નળ છે તે ત્યાંથી છે ને પાછું ભરી લે.
બસ ઊભી રહેતી ને આરસીસી મને હવે આરસીસી ઓલા ગ્રાઉન્ડમાં બનતું છે ને બસ પાર્કિંગમાં, કેમ કે એ લોકોને બહુ જ ઇશ્યુ આવે છે. વરસાદ હોય ને ત્યારે છે ને પાર્કિંગ આખું ભરાઈ જાય એટલે સ્કૂલમાં રજા રાખવી પડે છે. એટલે એના માટે કંઈક ઉપાય કરીને જો કહે છે કે આરસીસી બને છે. અને અમે તેમ વાલી મિટિંગમાં કે ત્યાં અમે જઈએ ને ત્યારે પણ છે ને અંદર લઈને ગાડી જાય ને એટલે ડમરી ઉડે ને ગાડી આખી ભરાઈ રહી, કેમ કે માટી હતી કે નહીં. એટલે હું કે કલર હાલ હમણાં મામાને છે ને હું ફોન કરું લેતો આવે કે તારે હારે જાવું છે મામાની મામાને હારે જવું તો પછી મામા ઘરે આવે ને ત્યારે થશે. પછી મામા ઘરે આવે ત્યારે ભાઈ હેતાંશ જશે કલર લેવા માટે અને તારી માટે છે ને ફાફડી મંગાવી લીધી છે ને હાલીને તારે હારે એટલું બધું આવશે. તને એમ થતું છે ને ક્યારે ઘરે જાઉં ક્યારે પારમીન જાઉં. જમતી વખતે છે ને પ્રાર્થના બોલવાનું આવ્યું છે ખબર, અને ફેમિલી સાથે સાથે ભોજન લેવાનું, સાથે સારી સારી વાતો કરવાનું, જમતા જમતા ફોનનો ઉપયોગ નહીં કરવાનો, ટીવીનો ઉપયોગ નહીં કરવાનો, અને મસ્ત પોઝિટિવિટી વાળી વાત કરવાની જમતા જમતા. એવું કીધું. તમને સમજાયું ત્યાં? મેં વાંચી લીધું તારું. મારું ઓનલાઈન આવે ને અનાઉન્સમેન્ટમાં, એમાં મેં વાંચી લીધું. સાંજના 5:45 થવા આવ્યા છે અને આ બાજુ છે ને મમ્મી ચોળી વીણે છે. મમ્મીને તો આજે જમવા જવાનું છે ને મમ્મી, 2 કામ છે, જમવા જવાનું ને છઠ્ઠીએ જવાનું. અને આ બાજુ જો પારમીને છે ને આજે આમાં પારમીને છે ને આમાં સૂડ આવી છે, કેમ કે નકરું હાલામાં સૂડ આવી પછી ક્યાંક જાવ કારો એવું હોય તો એને હાલા યાદ ન હોય. થોડીક વાર માટે ક્યાંય જવું હોય તો આ લઈને જવાય અને આમાં એને ઊંઘ થઈ જાય એટલે થોડીક હેબિટ પડે. એટલે આજે છે ને મેં એને આમાં સૂડ આવી છે. અને હેતાંશ જો મળ્યો છે સેવ અને ગુંદર પાક ખાવા. મમ્મીની હારવાર તારે મમ્મીની હારવાર તારે ખોરાક કરવાનો એમ ને. આજે કોમેન્ટ આવી છે કે પિનલભાઈ કે હવે તમે ઘી ખાવાનું ઓછું કરજો, કે એમ તમે બહુ જાડા થઈ ગયા છો. પણ હું છે ને અત્યારે હું જાડાથી બિલકુલ નહીં ડરું, કેમ કે જેટલું મને ભાવે ને એટલું હું ખાસ. મને લાડવા એટલા ભાવે, તમને લોકોને ખબર જ છે કે મને સ્વીટ બહુ ભાવે છે. એટલે હું ખાવામાં પાછું વળું નહીં જોઉં અત્યારે, કેમ કે હું ખાસ તો મારી પારમીને તાકાત આવશે. એટલે હું ખાઈ લઈશ પૂરેપૂરું. ફીડિંગ કરશે ને ત્યાં સુધી છે ને હું કાંઈ શરીર માટે કોઈ વસ્તુનું કાંઈ પણ હું એવું નહીં રાખું કે નહીં હું નહીં ખાઉં, નાનથી મારું શરીર વધશે. કેમ કે મારી પારમી ખાય કે નહીં એટલા માટે. પછી ફીડિંગ એનું છોડાવીશ, પછી ઝુંબેશ ચાલુ કરીશ અને હતું ને એવું પાછું આપણે ફિગર બનાવી દઈશું. એટલે ઘી તો ખાવાનું ભાઈ ચાલુ જ રાખવાનું છે. ગઈશ તો સાંજના વાગી જાય છે 7:30 અને ફાઇનલી ઘરે પહોંચી ગયો. ને આજે છે ને ભાઈ આરતી પપ્પા કરે છે, જોઈએ નીચે બેઠા છે અને મમ્મી આ બધું ખીચડી મૂકી દીધી છે. મમ્મી કેવી સાદી ખીચડી છે કે સાદી? ઓકે સરસ. બહુ ખીચડી ખાધી હો, થાકી ગયો ખીચડી ખાઈ ખાઈ. એક કામ કરો, ઓલી બનાવી નાખો મસાલા, થોડીક વઘાર જેવું એવું કાંક કરી નાખો, બરાબર? એટલે થોડુંક યુનિક થઈ જાય. નકર હમણાં ખીચડી પછી હાવ મારે અખે થઈ જાય. બતાવો તો એમાં શું છે? કાંદા ટમેટા. ઓકે, આમાં એમાં શાક છે બપોરનું. ઓકે જી સરસ. ચાલો ભાઈ, બનાના આવી ગયા છે છેલ્લે છે સામે, પણ મારે બનાના ખવાય એમ નથી, બરાબર? અને છે ને ભાઈ કાકીનો ફોન આવ્યો તો પાણીપુરી ખાવી હોય તો આવજે, પણ ગળાના હિસાબે પાણીપુરી ખવાય એમ નથી. એટલે કાકાની ઘરે આજે પાણીપુરી છે, પણ હું છે ને જમીને જઈશ ને આટો મારવા અને ત્યાંનો માહોલ પણ બતાવીશ હું તમને. મંદિર બતાવી દેવી. અંદરથી ઘણી વખત બતાવેલું છે, આ ફરી વખત એક વખત બતાવી દેવી. ઓલી બાજુ બહુ મોટું લાંબુ મંદિર છે, આખું ગોળાઈમાં યુનિક જ મંદિર છે ભાઈ. ઘણા લોકો એમ કહેતા હોય, બરાબર, તમારા મંદિરના ફોટા મોકલો અને આખો વિડીયો ઉતારીને મોકલો, તો આજે લાઈવ જ તમને બતાવી દીધું. સાંજનો સમય થઈ ગયો છે ને મમ્મી અને પપ્પાને એ લોકોને ભાઈ જવાનું છે જમવા માટે, તો એ ત્યાં જમવા જશે. અને મમ્મી જો અત્યારે અતુલભાઈ છે ને ભજીયા લાવ્યો છે, તો મમ્મી છે ને ચા બનાવે છે. તો આપણે ચા ને ભજીયા ને ફાફડીની અવાજ ખાવું, કેમ કે હમણાં ઢેફલા ખાધા છે ને ભૂખ અચોડી નથી લાગી, જમવું જ નહોતું. પણ ઢેફલા ગુંદરબા પણ હું પારમીને પછી ખાવાનું જોઈએ એટલે આપણે ટાઈમે થોડું ઘણું તો ખાવું પડે. એટલે અત્યારે ચાલો જમી લઈએ. અને હેતાંશ તારે બહાર સાથે જમવા જવાનું છે, ઓકે? અને જયદીપ છે ને ભાઈ ઘરે વઘારેલી કઢી ખીચડી ખાય ને, અને કાકાની ઘરે છે ભાઈ આજે રગડા પાણીપુરીનો પ્રોગ્રામ. સ્ટાફમાંથી 4-5 જણાને ત્યાં જમવાનું છે, તો જયદીપ છે ને ત્યાં જવાના છે, પણ પાણીપુરી એ નથી ખાવાના. ઘરેથી કઢી ખીચડી ખાય અને કાકાની ઘરે આટો મારવા માટે જશે. ગઈશ તો સાદી ખીચડીમાંથી મસાલા ખીચડી બની ગઈ છે. તો આજના ડિનરમાં છે મસાલા ખીચડી એન્ડ દહીં. પણ દહીં મારે તો લેવા નથી, ઓનલી મસાલા ખીચડી. જોઈ લ્યો ભાઈ, કાકાની ઘરે છે ને ભાઈ પાણીપુરીનો પ્રોગ્રામ જોઈ લ્યો. આખું ભાઈ તપેલું ભરી નાખું. થેલી શું કહેવાય, થેલી એની પાસે રાખી છે એકી પાણીપુરી. એટલી બધી ભાવે કાકા? ખીચડી કહેવાય ખીચડી. વરસાદ જોઈ લ્યો ભાઈ, આ બધું બટેકાનો મસાલો
ને ભાઈ બીજો શું રગડો છે, પાણી ભાઈ તીખું મીઠું. ઓકે ભાઈ સરસ. ચાલો જોઈ લો ગાઈસ, આ લોકોએ પાણીપુરી ખાધી. જોઈ લો ભાઈ, બધા પડીકા પૂરા 3 પેકેટ પૂરા કરી નાખ્યા. 3 પેકેટ. મજા આવી ગઈ. એટલી બધી મજા આવી. હવે કોઈ કલાક પછી આપે ને તોય આ લેવું છે. આપણે એક પેકેટ વધારે લેવા છે. જો એક પેકેટ એ એક ઇમરજન્સી માટે એક રાખી મૂકેલું હતું. એ કાકાએ સાચવી રાખ્યું હતું. છેલ્લે રાતે ભૂખ લાગે ને તો ખાવા થાય. ગાઈસ તો એ ઘરની બહાર જોવો કેટલા મકોડા આવ્યા છે ભાઈ. ઓહો, એકી દરવાજો બંધ કરી દો. કેટલા પણ આવ્યા છે અંદરે, એટલા છે. આ છે ને બંધ કરી દો જલ્દી. હા બહુ બધા હમણાં નીચેથી આવે છે. હા એવું છે. નીચે પોતું નાખી ગયો કઈક. તો ગાઈસ અંકલના ઘરેથી ફાઇનલી ઘરે પહોંચી ગયો અને મમ્મી માટે છે ને પાણીપુરી લઈને આવ્યું છે. જો આમાં છે ને મમ્મી માટે પાણીપુરી છે અને આપણી ઘરે છે ને મકોડા હારવાર આવી ગયા છે. જોઈ લે, અહીંયા મકોડા છે, અહીંયા છે, ઉડતા મકોડા બધા બહુ છે. લાઈટ પાસે ગાઈસ તો સાંજ પડી ગઈ છે અને મહેમાન પણ ત્યાં જમવા આવ્યા હતા. જે મારા દાદા ઓફ થઈ ગયા હતા ને એનો કોઈ વેવાયની ત્યાં મીઠો રોટલો હતો તો જમવા આવ્યા હતા બધા કાકા કાકીની. એ પણ આપણી ઘરે બેસવા આવ્યા હતા. પછી મમ્મીની બધા મહેમાનને ઘરે મોકલી અને મમ્મીની લોકો છે ને છઠ્ઠીએ ગયા હતા અને છઠ્ઠી વાળા સ્પેશિયલ હીરાબેન આવી ગયા છે. કેવા રોતા હતા કા મામાના ઘરે જવા હાટું થઈને, હે ને? બહુ દુઃખ લાગતું હતું ને? હે છઠ્ઠી કરી આવી તે કરી હતી તો કોને કરી હતી છઠ્ઠી? ઇન્દુભાઈએ કરી હતી. સરસ. લ્યો હેતાંશ ને ભાઈ સવારમાં લંચ બોક્સમાં શું લઈ જવાનું છે ભાઈ તારે? પાપડી ને સેવ. હા આજ તો કઈ મોતીચૂર છે નહીં. અને શ્વેતા કુર્તી બહુ ફાઇન લાગે છે. ઊભી થઈને બતાવી દે તો તારો કુર્તીનો લુક ભાઈ. આ જોઈ લેશે કદાચ આગળ. હા મને તો બોલાવા આવી હતી ત્યારે તે પહેરી હતી કે નહીં? હા પણ પહેરવાની બહુ મજા આવતી છે ને. બહુ મજા આવે. લીલન ને કોટન ને એવું કપડું હોય ને પહેરવાની છે ને હલકું ફુલકું પહેરવાની ભાઈ મજા આવે. ઈ છે તડકોની કુર્તી. તડકોની છે કે બૂમની છે? હા ભાઈ બૂમની છે ભાઈ. ઓરિજિનલ કુર્તી છે ભાઈ. ઓરિજિનલ બ્રાન્ડ જે બૂમ આવે ને એની છે. થોડી કોસ્ટલી આવે છે આ કુર્તી. અને જો આ બાજુ છે ને આપણું 57 વાળું દૂધ મમ્મીએ કરી દીધું છે રેડી. પણ અડધું હું પી ગઈ હતી પણ અડધું પાછું છે ને હેતાન છે મમ્મી એમ કીધું તો હું પાછી એને જવાબ આપવા ગઈ હતી. ત્યાં પાછી અહીંયા આવી તો મેં કીધું લાવ લઈ લો થોડુંક વિડીયામાં. પણ 57 વાળું દૂધ પીવી કે સાદું દૂધ પીવીને કંઈ ફેર જ ન પડે. જે લોકોને દવા ન ભાવતી હોય ને એને આ દૂધ ચાલે. એટલે કોઈ ઇશ્યુ ન આવે કે મને ન ભાવે ને ભાવે ને એવું કંઈ. એટલે રેગ્યુલર દૂધ પીતા હોય ને એવો ટેસ્ટ આપણે. વચ્ચે થોડીક શિરોડી વાળું હોય કે ને એટલે ગળે થોડુંક આમ ઘસાય પણ આમ ટેસ્ટમાં કંઈ ફેર ન પડે એટલે પીવાની પણ મજા આવે છે. તો કાંઈ નહીં સારું ચાલો ગાઈઝ આજના માટે એટલું જ. આવતીકાલે ફરી મળશું નવા બ્લોગ નવી સવાર સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ જય વૈષ્ણવ.